પ્રશ્ન એવો પૂછે છે કે આપણે શરીર બીમાર હોય અને જે આપણને ભય અંદરથી આવે અને એક સ્વસ્થ મન હોય અને એમાંથી જે આવે એ બે વચ્ચે શું ફરક છે? બરાબર. એટલે પેલી વસ્તુ એ છે કે સ્વસ્થ મન આપણે કોને કહેવું? સ્વસ્થ મન છે એ કોને કહેવું? અનુકૂળતા વાળું મન છે કે પ્રશ્ન વગરનું મન છે? સ્વસ્થ મન નહીં, શરીર સ્વસ્થ હોય ત્યારે મનમાંથી જે તરંગો નીકળે એ જુદા, અને શરીર બીમાર હોય ત્યારે જે દેખાય એ જુદું. એ બે ઉપર. પ્રશ્નનો પ્રકાર આમ થયો કે શરીર છે એ જ્યારે બીમાર હોય ત્યારે એના પ્રત્યે આપણને આ શરીરને શું થઈ જશે એનો ભય લાગે, અને જ્યારે શરીર સ્વસ્થ હોય ત્યારે આપણને કાંઈ નથી. એટલે એનામાં ત્યારે જ દેખાય, ભય ત્યારે હોય એ બે. એમ કે એટલે શરીર જ્યારે સ્વસ્થ હોય ત્યારે તો એની કામનાની પૂર્તિ માટે ગતિ કરે, પોતાની જે ઈચ્છાઓ હોય, જે વાસનાઓ હોય એના તરફ ગતિ કરે, એને કઈ મૃત્યુનો ડર ન લાગે, એને પોતાના મનની અંદર જે આવેગ આવેશ આવે એ તરફ એની ગતિ થાય. આ જ્યારે સાધનાનો સાચો કાળ ઈ છે કે જ્યારે બીમારી આવે, એટલે ગમે તે માણસને બીમારી આવી શકે, અને કોઈ પણ માણસને બીમારી આવે તો એની અંદર સાયકોલોજીકલ ભય છે એ પ્રગટ થવાનો છે. કોઈ પણ વ્યક્તિ હોય, XYZ, એને જ્યારે આ જે શરીરની પીડા આવે ત્યારે શરીરની પીડા વખતે સાયકોલોજીકલ એક ડર આવે કે મને કંઈક નીકળશે તો નહીં ને, કે જેના દ્વારા આપણું મૃત્યુ થાય. એવી કોઈ ઘટના તો ઘટવાની નથી. એટલે આ જે આપણે બીમાર પડી છીએ એ આપણી સાધનાનું પરિણામ છે કે આ સાધના વખતે આપણે આ વિચારથી સાયકોલોજીકલ જે આપણી અંદર વિચાર આવી રહ્યા છે એનાથી જુદા રહેશું કે જુદા નહીં રહી. સ્વસ્થ હોય ત્યારે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જ્યારે બીમાર હોય ત્યારે પ્રોબ્લેમ છે કે એની અંદર આપણી અંદર પડેલા છુપા ભયો છે બધા બહાર નીકળે, અને એ આપણા માટે તક છે કે આપણે એનો ઉપયોગ કરીએ અને એનાથી જુદા પડી એને ઉર્જા ન આપી અને સમજવાનો પ્રયત્ન કરીએ, અને એના દ્વારા આપણે આ સમસ્યામાંથી બહાર નીકળીએ. એટલે કોઈ પણ સમસ્યા આપણી સામે આવે છે તો એ સમસ્યા આપણી અંદર પડેલું જે સંસ્કારનું માળખું છે, કામનાનું જે માળખું છે એ બધાને બહાર કાઢે, અને બહાર કાઢે એને જો વ્યવસ્થિત રીતે આપણે જોઈ ન શકીએ તો એનો ટ્રેક આપણે મજબૂત કરી દઈએ. એટલે આપણે આ જે બીમાર મન છે ને, બીમાર શરીર હોય ને ત્યારે એના ઉપર કામ કરવાનું હોય. બધાને બીમાર થાય એટલે બધાને એક જ પ્રકારનો ભય આવે કે આ કંઈક નીકળશે તો નહીં. બીમાર ન હોય ત્યારે તો કોઈ પ્રોબ્લેમ નથી, કે હવે એને પ્રશ્ન જ નથી. હવે તે એની ગતિ, શરીર સ્વસ્થ છે એટલે એની ગતિની, એની કામનાની પૂર્તિ તરફ જશે, એમાં કંઈ થશે નહીં. એટલે કોઈ પણ વિઘ્ન જીવનની અંદર આવે, સાયકોલોજીકલ વિઘ્ન આવે કે ત્યારે આપણે થંભી જાય છે, ત્યારે આપણે અટકી જાય છે, ત્યારે આપણને કોઈક મોટી સત્તાનો વિચાર આવે છે, કંઈક આ ભયમાંથી બહાર નીકળી જવાનો વિચાર આવે છે. એવી કોઈ ઘટના, વિપરીત ઘટનાઓ આપણા જીવનની અંદર આવે, દુઃખની ઘટના આવે, ત્યારે આપણે સેજ સ્ટોપ થાય છે વિચાર કરવા માટે. આ જીવનની જે સત્યતા છે એ થોડી વાર માટે પાછી એમ લાગે અસત્ય છે એવું લાગે, ક્ષણવાર માટે પાછું આપણી જીવનની જે ગતિ હોય એ ગતિ પછી ચાલુ. એટલે શરીર સ્વસ્થ કે શરીર બીમાર છે એનો પ્રશ્ન નથી, પણ શરીર સ્વસ્થ છે ત્યારે આપણે ક્યાં છીએ અને શરીર બીમાર છે ત્યારે આપણે ક્યાં છીએ. જો શરીર સ્વસ્થ હશે અને આપણે આપણા સ્વની અંદર હશું, આપણા જે રિયલ આઈ છે એની અંદર હશું, આપણા દ્રષ્ટાની અંદર આપણે હશું, સ્વસ્થ હોય ત્યારે, તો પછી બીમારી હશે ત્યારે ત્યાં પહોંચી શકશું. ભય છે એના વિશે આમ ચિંતન મનન વધારે કરવા જેવું છે. મને લાગે છે કે બેઝિક ઇન્સ્ટિંક્ટ જે છે માણસ, આપણે ઘણી વાર કહીએ છીએ કે આપણામાં ભય છે, આપણે કાઢતા રાગ, દ્વેષ અને ભય મુખ્યત્વે
પણ એમાં એવું લાગે છે કે ભય મૂળભૂત છે અને એને છુપાવવા કે એના ઉપર વિજય મેળવવા માણસ રાગ તરફ જશે છે, કંઈક પકડે છે. એટલે બેઝિક ઇન્સ્ટિંક્ટ ટૂંકમાં ભય. એટલે ભયનું જે કારણ આપણને જાણવામાં આવે છે, ભય છે એને આપણે જુદો નહીં કરી આવી. જે રાગ અને આપણો આ રાગ છે ને એના સંદર્ભથી જ ભય પેદા થાય છે. રાગ ન હોય તો ભય ન હોય, રાગ ન હોય તો દ્વેષ ન હોય. એટલે રાગ છે એનું બેઝિક વસ્તુ છે. રાગ છે એનો અર્થ એવો છે, રાગનો અર્થ એવો છે કે પરિવર્તન પામતી વસ્તુને શાશ્વત માની લેવી. આ જે ભયનું કારણ શું થાય? પરિવર્તન પામતી વસ્તુને પરિવર્તન પામતી જ રાખવી તો કોઈ ભય નથી. પણ જે પરિસ્થિતિ, જે ઘટના, જે વ્યક્તિ જે આપણને મળી છે એ છૂટવી ન જોઈએ. એટલે આપણને છૂટવી ન જોઈએ એમાંથી આવે છે ભય. એને કંઈક થશે તો, એને આમ થશે તો, એને આમ થશે તો. એટલે ભયનું જે કારણ છે એ રાગ છે, અને રાગનું જે કારણ છે એ અંતરનું અનુસંધાન આપણું તૂટી ગયું છે. સ્વની સાથે આપણું અનુસંધાન તૂટી ગયું છે. એટલે સ્વની સાથે આપણું અનુસંધાન નથી, એટલે આનંદ સાથે, પ્રેમ સાથે, નિર્ભયતા સાથે આપણું અનુસંધાન નથી, અને એને લીધે આપણને ભય આવે છે. એટલે રાગનું કારણ છે એ સ્વનું વિસ્મરણ છે, એ રાગનું કારણ છે. કારણ કે મને અંદર સુખ નથી મળતું એટલે હું બહાર સુખ લેવા માટે પ્રયત્ન કરું છું. અને આ બહારમાં જે સુખ લેવા જાઉં છું એ બહારનું જે સુખ છે એ મને શાશ્વત રૂપે ઘણા સમય માટે, લાંબા સમય માટે મળે, એમાં વચ્ચે કોઈ વિઘ્ન ન આવે, એટલે મને ભય લાગે છે. એટલે ભય છે એ સ્મૃતિ સાથે જોડાયેલો છે. જે લોકો સ્મૃતિ સાથે જોડાયેલા હશે એ દેહ સાથે જોડાયેલા હશે, એ પોતાની ઇમેજ સાથે જોડાયેલા હશે. એટલે એને ભય, મૃત્યુનો, અહંકારના મૃત્યુનો ભય છે અને શરીરના મૃત્યુનો ભય છે. બે ભય છે. શરીરનું મૃત્યુ તો નક્કર છે, પણ જે ઓલું જે સાયકોલોજીકલ જે બનાવેલું છે એ ભ્રામક છે. અંગ્રેજી શબ્દો ભય માટે સારા છે, એમાં થોડુંક સૂચન થાય. એક તો ફિયર છે, અફ્રેડ ઓફ છે, ફ્રાઇટ છે, પણ થ્રેટ શબ્દ છે, થ્રેટ એ ભય સાથે વધારે સુસંગત છે. બરાબર. થ્રેટ છે, માણસ ઉપર કાંઈક જોખમ જોખમ એને એવું લાગે છે કે કોન્સ્ટન્ટ જન્મ્યો ત્યારથી મારા ઉપર કાંઈક જળું મીર્યું છે. બરાબર. એટલે શેનો ભય નથી હોતો, મને લાગે છે કે આમ ભય હોય છે. એટલે મૃત્યુનો ભય હોય છે, પછી શરીરનું મૃત્યુ અને સાયકોલોજીકલ મૃત્યુ બેયનો ડર છે. લગભગ મને એમ છે પશુ પક્ષીને આ ડર નહીં હોય. મૃત્યુનો જે ભય છે એ એને નહીં હોય. ના, એટલે ઈ તો બાયોલોજીકલ ભય ન હોય તો માણસ જીવી જ ના શકે. કોઈ વસ્તુનું અસ્તિત્વ જ ન હોય. એટલે બાયોલોજીકલ ભય એમ છે, પણ મૃત્યુનો ભય નથી. એમ કે રામદુલારી બાબા એમ કહેતા કે મૃત્યુ પક્ષીનું થવાનું હોય તો પક્ષીને કોઈ દી આમ લગભગ મરેલા નહીં જો, સિવાય એક્સિડન્ટ હોય તો ઈ લોકોને ખબર પડી જાય છે. એટલે ઈ લોકો અમુક સ્થાનમાં હોય જાય છે, ત્યાં મૃત્યુ શાંતિથી કરે છે. એટલે મૃત્યુ વિશે જે આપણે ધારણા કરેલી છે ને એને લીધે આપણને માનવ જાતને ભય વધારે લાગે છે, મૃત્યુનો ભય. પ્રેમનો અભાવ એ ભય. એટલે આમ તો હા, જ્યાં પ્રેમ હોય પ્રેમ હોય ત્યાં ભય ન હોય. કારણ કે પ્રેમ હોય એ તો કામ કરે, ભય ઉપર કામ કરે, રાગ ઉપર કામ કરે, દ્વેષ ઉપર કામ કરે. તો પ્રેમ હોય ત્યાં ભય ન હોય. સ્મૃતિ સાથે જે આપણે જોડાયેલા હોય એને લોકોને નિરંતર રીતે ભય તો રહેવાનો છે. સ્મૃતિ સાથેના તાદાત્મ્યમાં ભય છે.
બધા જે ઉત્પાદ માણસો કરે છે એ ભયને કારણે કરે છે. કારણ કે બીજા ઉપર આક્રમણની શું જરૂર છે? કે ઇવન મોટા મોટા સંશોધનો અને મોટા મોટા બિલ્ડિંગો કે ફેક્ટરીઓ વગેરે મૂળભૂત રીતે તો ટકી રહેવાની મનોકામના હશે. આમ ઝઘડાને વગેરે આમ ભયને અભય માણસને પછી કઈ કોઈ યારે ઝઘડવાનું કારણ નથી. ના, એટલે આમ સાયકોલોજી બાયોલોજીકલ રીતે જોઈ તો એ કુદરતની રચના એવી છે કે જે શાસન કરી શકશે એ જીવી શકશે અને ઓલાને એને ફોલોઅપ કરવું પડશે. એટલે એ એવી રચના કરેલી છે કુદરતે કે નાનું બીજાને મારે, ઓલું ઓને મારે, ઓલો મારે. એટલે એવી આખી રચના જ છે કે તમારે બાયોલોજીકલ રીતે એક્ઝિસ્ટન્સ ટકાવવું હોય તો તમારે કોકને મારવો જ પડશે. પછી માનવ જાતની અંદર ખાલી શરીરનું ટકવાનું ન રહ્યું પણ સાયકોલોજીકલ રીતે ટકવાનું રહ્યું, એના માટે એ ગમે તે કરશે. જેટલું વધારે પકડી રાખેલું હોય એટલો વધારે ભય હોય. પકડી જેટલું વધારે રાખી એટલો ભય વધારે. ડિસ્ટન્સ તો અભિપ્રાય બંધ થયા હોય ત્યારે જે થતો હશે વસ્તુ ડિસ્ટન્સ. ના, ડિસ્ટન્સ માટે તમારે દાખલા તરીકે કોઈ રિએક્શન આપણી અંદર પેદા થયું, કોઈ પણ ઘટના ઘટી અને રિએક્શન પેદા થયું, તો રિએક્શન પેદા થવું એ નેચરલ વસ્તુ છે. હવે ડિસ્ટન્સ છે આ જે પ્રગટ થયું રિએક્શન, તમારી અગર જ્ઞાન દ્રષ્ટિ છે ને તમે એની સાથે તમે એની અરે ભળતા નથી, એ ડિસ્ટન્સ પેદા કરે. ભળવાનો જે આપણે સહયોગ અભિપ્રાય ન હોય તો મળે છે કે ના? અભિપ્રાય તો પ્રગટ થવાના છે, રિએક્શન તો પ્રગટ થવાનું છે, પણ એ રિએક્શન છે એ મારું હોવું નથી, હું એનાથી જુદો છું એવું અંદરનું જ્ઞાન હોય જે આપણે હોય ને, અને એ અંદરનું જ્ઞાન છે એ વખતે કાર્યરત થાય તો જ જુદા પણ થાય. રિએક્શન તો આવવાના, ભૂતકાળના જે વેલ્યુએશન હોય ને, રાગના, દ્વેષના, ભયના, ઘૃણાના, એ વખતે એવા તીવ્રતાથી આવવા માટે, પ્રગટ થવા માટે બે સાઈડ હોય. એક પ્રકૃતિની સાઈડ હોય જે જીવન નિરંતર રીતે આપણે જે જીવન જીવે છે એ રીતે રિએક્શન કરવા માટેની તત્પરતા હોય, અને બીજી બાજુ જો આપણી જ્ઞાન દ્રષ્ટિ હોય તો એનાથી સેપરેશન કરવા માટે અંદરથી આપણો પ્રેમ હોય, આપણી તૈયારી હોય અને આપણે કરવા માટેનો પ્રયાસ હોય. એટલે બે વસ્તુ છે, એક પ્રકૃતિ જે પ્રકૃતિ છે ઈ, અને એક આત્મતત્વ છે, દ્રષ્ટાનું તત્વ છે. હવે બે વચ્ચે કોનો પ્રેમ વધી જાય છે? જો આ બાજુનો પ્રેમ વધી જાય તો આ બાજુની જીતી જશે, આ બાજુ હારી જશે. પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ હશે તો આ બાજુ હારી જશે. અને એમાં બે વિભાગ છે કે જેમાં દ્રષ્ટા હાલે એમ ન હોય ત્યાં શરણાગતિ કરી લેવી. અમુક અણુ પરમાણુ પ્રબળ હોય તો અમુક અણુ પરમાણુ તમારી અગર પ્રબળતા છે તો હવે તમે એને શરણે વહી જાય. અને ખરેખર ઈશ્વર જ કામ કરતો હોય છે. આપણે ભલે કહેતા હોય કે આપણે પુરુષાર્થ કરી છીએ, પુરુષાર્થ જે બધું કરાવે છે એ કરાવે છે, તો એને શરણે વહી જવું. જ્યાં અણુ પરમાણુની પ્રબળતા હોય ત્યાં એને શરણે જવાથી એની સહાય, અસીમ સહાય આપણને મળી જાય. જુદા પડવું હોય એ ક્રિયામાં ભાઈ જાય એવું બને. હા, બને. ડિસ્ટન્સ નું એટલે ના, ડિસ્ટન્સ ન હોય. એટલે અહંકારને જીવવું હોય ને આપણે પ્રયાસ કરતા હોય તો અહંકારને ડર લાગે. અહંકારને એનું મૃત્યુ આવી જાય એના માટેનો ડર લાગે. એટલે ક્રિયામાં એનો થઈ જાય છે. એટલે તમારો પ્રશ્ન
ડિસ્ટન્ટ હોય હા ડિસ્ટન્સ તો એ હોય ક્રિયામાં આમ એને થઈ જાય ક્રિયા નથી ડિસ્ટન્સ જુદા પણ હોય તો હા. ક્રિયા થઈ જાય શેની ક્રિયા થઈ જાય કોઈ એટલે જ્ઞાન હોય તો ક્રિયા થાય એમ એ પ્રશ્ન છે તમારો એમ સમજ છે અને ક્રિયા થઈ જાય એમ એટલે એની અંદર પ્રારબ્ધ છે તીવ્રતર મધ્યમ અને મંદ એટલે બધા લોકોને અનિચ્છા પ્રારબ્ધ પરેચ્છા પ્રારબ્ધ સ્વેચ્છા પ્રારબ્ધ એટલે જુદા જુદા પ્રારબ્ધો છે પછી એ પ્રારબ્ધ પછી હોય છે મહર્ષિ રમણમાં ક્યાંક એવું દ્રષ્ટાંત આવે છે કે આ ટાઈપનું દ્રષ્ટાંત છે કે એક સંત પુરુષ હતા અને એ સંત પુરુષ હતા અને એનું નામ બહુ હતું તો રાજાને એમ થયું કે આને થોડોક નીચો પાડી દઈએ રાજાને એવું થયું એટલે એણે કોઈ સ્ત્રીને મોકલી તો ધીરે ધીરે પેલા ખાવા દેવાનું ગઈ એમ કરતા 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 એની અરે ધીરે ધીરે આમ રિલેશનશીપ થયા એના પછી એને લગ્ન કર્યા પછી છોકરા થયા કે હવે બોલાવે એમને ઇજ્જત બે ઇજ્જતી કરવા માટે કે બોલાવે એટલે એને બોલાવે છે એટલે કે તમે રાજા કે તમારી દશા ઓલા સન્યાસીને કે તમારી દશા કેવી થઈ તમે જેવો તો ખરા એટલે કે હું તો જેવો છું એવો જ છું મારામાં કઈ ફરક નથી પડ્યો તમને જે લાગે છે એ છે ને જો તમને એની સાબિતી જોતી હોય તો આ એક આમ સ્તંભ હોય છે એ કે જો મારી સત્યતા હશે તો આ સ્તંભ પડી જાય તો ઈ એક તીવ્રતમ પ્રારબ્ધ છે એનું દ્રષ્ટાંત વસ્તુતા એમાંથી પસાર થયો પણ અંદરની રીતે એ અંદરથી અલિપ એ પ્રારબ્ધનું એક પ્રકાર છે તીવ્રતમ એમાં ખોટા સાચા હોય પછી એમાં ખોટા સાચા હોય એટલે કોઈ જ્ઞાન દ્રષ્ટિ ખોટો ઉપયોગ કરી નાખે એમ નહીં જ્ઞાન સાચું હોય છે અંદરનું નક્કર જ્ઞાન હોય છે ભય છે એ શાશ્વતને શાશ્વત રીતે સમજી લેવું અને પરિવર્તન છે ને પરિવર્તનશીલ સમજી લે એનામાં ભય હોય છે જે વસ્તુ શાશ્વત છે એને સમજી લે અને પરિવર્તનશીલ વસ્તુને સમજી લે પરિવર્તનશીલ જે વસ્તુ છે એને પકડવાનો પ્રયાસ છે એ ભય પેદા કરે છે એટલે પ્રકૃતિનું જ્ઞાન થાય તો આપણને ઘણો રાહત થઈ જાય પ્રકૃતિનું ખાલી એટલું જ્ઞાન થાય કે આ પરિવર્તન અને સાચા સેન્સમાં કે પ્રકૃતિ પરિવર્તનશીલ છે એટલું આપણને જ્ઞાન થઈ જાય તોય આપણે પ્રકૃતિને પકડવામાં શું નહીં તો એટલે ઈ જ્ઞાની નથી ખાલી બૌદ્ધિક જ્ઞાન છે ભયનો અર્થ એવો થાય કે મોટી સત્તાનો અભાવ એના જીવનની અંદર મોટી સત્તાનો જ્યાં અભાવ હોય ત્યાં ભય પેદા થાય એક બાળક હોય ને એને એમ થાય કે મારા મા બાપ મારી સાથે છે તો એને ભય ન લાગે એમ જેને મોટી સત્તાનો ભરોસો હોય એને ભય ન લાગે જે પોતાના પગ ઉપર ઉભો હોય એને ભય લાગે અહંકાર ઉપર ઉભો હોય એને ભય લાગે ભયની અંદર પશુ પક્ષી હોય તો અમુક પશુ પક્ષીમાં વધારે ભય હોય અમુકમાં ઓછો હોય સ્ત્રી અને પુરુષ હોય તો સ્ત્રીમાં વધારે હોય પુરુષમાં ઓછો હોય ન હોય ને ભયના પ્રકાર ઈ પ્રકારે છે બાયોલોજીકલ લેવલ ઉપર આ સાચું સાયકોલોજીકલ તો બધાને ભય તો હોય જ બધા વધતા ઓછા અંશમાં એક વસ્તુ છે ભયની ખબર પડવી કે મારામાં ભય છે એનો અનુભવ કરવો ઘણાને તો એમ જ છે કે મારે કઈ ભય છે પૂછી લે આપણે બધાને ભય છે કે નહીં બધા એ છે ને કે છે ભાઈ
એટલે ભયની તો ખબર છે, પણ ભયને ખબર હોવા છતાં ભયને કાઢવા માટેનો પ્રયાસ નથી. પતિનો ભય, પત્નીનો ભય, છોકરાનો ભય, પાડોશીનો ભય, સગાનો ભય, સંબંધીનો ભય, અંધારાનો ભય, ભૂતનો ભય, કેટલા ભયો, અનંત ભયો આપણી અંદર પડેલા. પણ એ ભય આપણી અંદર પડેલા છે, પણ એ ભયને કાઢવા માટેનો પ્રયાસ નથી કે આ ભયને કાઢી નાખવો છે, એવું કોઈને નથી. એટલે પરિણામ નથી આવતું એનું કારણ એ છે કે કોઈને કાઢવા માંગતા નથી ભયને. ભય માટે બીજાને દોષિત ગણી દે કે હા આમ કરે છે, પણ આપણે એને ભયને કાઢવા માટે પ્રયાસ નથી કરતા. એટલે ભયને અનુભવો એક વસ્તુ, અને ભયને એ ભયના અણુપરમાણુને કાઢવા માટે મથું એ બીજી વસ્તુ છે. ભયની ખબર તો હોય બધાની, પણ ભયને મારા જીવનની અંદરથી કાઢી જ નાખવો છે એવો ભાવ. આમ બધા લોકો સહન તો કરે જ છે અને ભયમાં જ જીવે છે. આમ તમે બરાબર રીતે જુઓ તો કેમ માણસ એમાંથી નીકળવા કેમ નથી માંગતું? હંમેશનો ભય છે, એમ કે એક દિવસનો ભય છે, એક સેકન્ડનો ભય છે, નિરંતર ભય ભય ભય, કોઈને કોઈ પ્રકારનો ભય હોય જ. હા, જીવવાની એટલે ભયમાં જીવવાની, અને ભયની બહાર કાંઈ જઈ શકાય એવી કોઈ કલ્પના જ નથી. ભયની બહાર જઈ શકાય એવું છે જ નહીં, કારણ કે ફાઇટિંગ કરવાની છે આપણે તો કોઈની સાથે, અને ફાઇટિંગમાં બીજાને જવાબદાર ગણવાના છે, એટલે મારી તો કોઈ જવાબદારી નથી. પણ જે લોકો અંદર અવલોકન કરે એને એમ લાગે કે આ ઈ જે કરે, પણ આપણે આપણી અંદર પડેલું છે એના પર તો કામ કરવું છે. અવલોકનમાં અલગ અલગ પોઈન્ટ પકડવા પડે. અવલોકનમાં ક્યાં પોઈન્ટ પકડવા? ભાઈ કોઈ રસ ક્યાંય આવતો હોય તો એમાં ભય હોય, આ રસ તો આવે, અમારે ભય પ્રગટ થશે. એટલે રસમાં કેમ ભય આવે છે? માનો કે તમને એક બાબતમાં, માનો કે તમે તમે ગીતમાં તલીન થઈ ગયા તો તમને ભય થશે. એ અમુકમાં ના હોય, અમુકમાં રસ આવે તો સમાજનો ભય હોય. બરાબર. એટલે એ બધા ભય તો કામના છે. આમ એ બધા ભય કામના છે, પણ આપણે અંદરથી કાઢી નાખવાના છે. સમાજનો ભય ન હોય તો માણસને જેમ વર્તવું એમ વર્તવા માંડે. તો સમાજનો ભય છે એ સમાજ માટે કામનો છે, પણ જે લોકો આધ્યાત્મના રસ્તે જવા માંગે છે એને એ ભય કાઢવાનો છે. એ કંટ્રોલિંગ છે. સમાજ છે, ધર્મ છે, કુટુંબ છે, એ કંટ્રોલ કરે, અને કંટ્રોલ માણસ સ્વયંથી નહીં કરી શકે. એને સમાજનો ડર હોય, પાડોશીનો ડર હોય, ઘરનાનો ડર હોય, સમાજનો ડર હોય, તો એ કાઢવા તો એ ભયને રાખે, અને એ ભયને રાખે તો આપણો સમાજ છે એ સલામત છે. પણ જે આધ્યાત્મનો પ્રવાસી છે એને તો આ બધા ભયો કાઢવાના છે. એટલે આ બધી વ્યવસ્થા છે. એટલે બે વસ્તુ છે કે સ્વતંત્ર બને એને જે કરવું એ કરી શકે, અને જે પરતંત્ર છે એના ઉપર શાસન હોવું જોઈએ. જે ગુલામ છે, જે ઇન્દ્રિયો દ્વારા હાલે છે, મન દ્વારા હાલે છે, બુદ્ધિ દ્વારા હાલે છે, ભાવ દ્વારા હાલે છે, એને રિસ્ટ્રિક્શનની જરૂર છે. તો એ રિસ્ટ્રિક્શન આપે કોણ? તો કે ધર્મ આપે, ધર્મના નિયમો આપે, સમાજ આપે, કુટુંબ આપે, જે લોકો આપે. એ પ્રકારનો ભય ન હોય, માનો કે આ સમાજનો ભય ન હોય તો આ ફોરેન કન્ટ્રી છે એની અંદર એવો ભય નથી. તો એવો ભય નથી તો એની સામે પ્રેમનું તત્વ જતું રહ્યું છે, લાગણીનું, ભાવનું જે તત્વ છે એ જતું રહ્યું છે. માણસને જ્યારે જે સમયે જેમ થાય કે હાલો આમ કરી નાખે, એ કરી નાખે, અને કરી નાખ્યા પછી એને કઈ એટલે આમ ભાવ વગરના સેલ્ફ સેન્ટર, તો એના પણ ભય છે કે એની અંદર હાવ પ્રેમ બી હોણા માણસ થઈ ગયા. ડિસિપ્લિન બહારનું ને એટલે ઓશો એમ કહેતા ને કે હું કોઈને ડિસિપ્લિન નથી આપતો, પણ ડિસિપ્લિન તો એને ન અપાય કે જે સ્વતંત્ર સ્વયંથી શિસ્ત હોય એને ન અપાય, પણ જે પરતંત્ર છે, જે ગુલામ છે, એને તો શિસ્ત આપવું જ પડે. એ શિસ્ત ન હોય તો તમે વિચાર કરો કે લગભગ 80% જેવા લોકો આવા છે, 80% આખો વર્ગ છે એના 80% લોકો આવા જ છે કે જેના ઉપર તમે આમ ન કરો તો હાલે જ નહીં. તો એ લોકો તો આડાવડા. એટલે આપણા ધર્મો હતા એ શાસન કરતા,
માણસની અંદર કે આજે એકાદશી છે તો આજે સાદાઈથી રહેવાનું છે, આજે આ ઇન્દ્રિયો જેમ કે એમ કરવાનું નથી, શરીરને ખોરાક ઓછો આપવાનો છે. તો એ જે આપણને શાસન આપતા તો એ દિવસ પૂરતા આપણે સાવધાન થઈ જતા. એ દિવસે આપણને ભય લાગે કે આ ન કરે. તો એ વસ્તુ છે એ કામની હતી. એટલે એમ કે છે કે વેદ છે એ માતા છે. આપણે વેદ છે ને આપણે માતા કીધી. એ કે તમોગુણી લોકો હોય તો એ કે તમોગુણી લોકોને હવે કઈ આ વિશ્વની અંદર જ્ઞાની લોકો તો નથી, તો એ વેદ છે એને તો આખા માનવજાતની ચિંતા છે. તો ઈ એમ કે છે કે તમોગુણી લોકોને થોડોક તમે છે ને ઓલો ભયંકરતા, આ પ્રકારનું નરક છે ને આ ગરુડ પુરાણમાં આવે છે ને બધા આ તાપમાં પસાર થશે ને ફલાણું કરશે ને, તો તમોગુણી લોકો છે એ ખરાબ કર્મ કરતા અટકી જાય. તમોગુણી લોકો હોય એ ખરાબ કર્મ કરતા આવી સજા હશે તો ઈ કર્મ કરતા અટકી જાય. એટલે તમોગુણીને અટકાવવા માટે પછી તમોગુણીમાં તો અટકી ગયા, પણ હવે આગળ જવા માટે તો એ કે રજોગુણ આપો એને. તો એ કે રજોગુણની અંદર શું થાય કે તમારે પુત્ર જોતો હોય તો આ યજ્ઞ કરો, પૈસા જોતા હોય તો આ યજ્ઞ કરો, ફલાણું જોતું હોય તો આ યજ્ઞ કરો. એટલે કામના વાળા યજ્ઞો આપણા વેદે યોજ્યા. અને ઈ યોજવા દ્વારા પછી ઈ સ્ટેપ આપ્યું કે ભલે ને પૈસો હોય, ભલે ને આ હોય, ભલે ને બધી વસ્તુ તમારી આગળ હોય, પણ તમારી આગળ મૃત્યુ છે, તમારી આગળ ભય છે, તમારી આગળ રાગ છે, તમારી દ્વેષ છે, તમારી અંદર અજ્ઞાન છે. વારે વારે જન્મ મરણ, રાગ દ્વેષ, ખરાબ પરિસ્થિતિ, સારી પરિસ્થિતિ. હવે આમાં તમારે શું કરવું? આમાંથી આવું જ જીવન જીવવું છે કે આની બહાર જવું છે? એટલે પછી એને આપણે વેદાંત એટલે આપણે જે કહેવાય કે ઉપનિષદનો વિભાગ, જ્ઞાનનો વિભાગ આવી. એટલે બધા માટે, આખા વિશ્વના માટે વેદ છે એ બધા માટેની વ્યવસ્થા હતી. અને આજે આ ધર્મનું શાસન તૂટી જાય તો કેટલી બધી અવ્યવસ્થા થાય એ જ જોવાનું છે. હિંસા કેવી ઉત્પન્ન થાય, આતંક કેવી રીતે ઉત્પન્ન થાય. આ ધર્મનું શાસન ન રહ્યું. ધર્મનું, વડીલનું, કોઈનું પણ, સંતનું, કોઈ પણ વ્યક્તિનું આપણા ઉપર શાસન ન હોય ને તો આપણે સ્વચ્છંદી થઈ જાય. શનિવારે કેસેટ તમે સાંભળ્યું કે દીપ સાધના, એનો અર્થ મને બહુ સમજાણો નથી. હું એમ કહું મારા મત પર એકાગ્રતા રાખવી કે કેન્દ્ર પકડવું. શેના સંદર્ભથી હતું? એમાં દીપ સાધનામાં ધ્યાનમાં ઊંડાઈ પકડાવી. માનસ બેનો પેલા તમારું પછી કે ઊંડાઈ પકડાવવા માટે શું કરવું. તો પછી એમાં શું કે આ અપેક્ષા, આગ્રહ, માન્યતા, ધારણા છોડવી પડે, અહંકારને છોડવું પડે. બરાબર. એટલે આમ ડીપમાં બીજું આમ ડીપ એટલે શું થાય? ઓલા સ્તર, દાખલા તરીકે એક માનો કે આપણે ઓલો હીરો હોય ને, હીરાને એક ડબલીમાં નાખ્યો, એનાથી એક મોટી ડબલીમાં નાખ્યો, એના પછી ત્રીજી ડબલીમાં, ચોથી ડબલીમાં, પાંચમી ડબલીમાં, પછી આ 5 ડબલીને એક પછી એક ડબલીને કાઢતા જાય તો છેલ્લે હીરો નીકળે ને. એવી રીતે આત્મતત્વ છે, હીરો છે આપણી અંદર, એ છુપાઈ ગયો છે. અને આપણી અંદર એ છુપાઈ ગયો છે. ડીપ એટલે શું કે આપણા આત્માને આડે આવતું પેલું આવરણ કયું? તો કે પેલું આવરણ છે એ દેહ. આ દેહ છે એ પોતે આવરણ છે. તો આપણે દેહાધ્યાસ છે એને છોડો હોય તો શું થાય? તો કે તમે વર્તમાનમાં આવો. વર્તમાનમાં આવવા દ્વારા આપણું હોવાપણું શરીરથી અલગ છે, મનથી અલગ છે, બુદ્ધિથી અલગ છે, એની પ્રતીતિ કરવાની છે. અને પ્રતીતિ દ્વારા શું થાય? ઊંડાણ કેવી રીતે મળશે? તો એ કે આ જે આપણે વર્તમાનમાં જેવો જીવવાનો પ્રયાસ કર્યો એટલે ડીપમાં શું થશે? આપણે 3 સેકન્ડ 4 સેકન્ડ રહ્યા પછી પાછી વૃત્તિ વહી જશે, પાછી 3-4 સેકન્ડ પછી પાછી વૃત્તિ વહી જશે, 3-4 સેકન્ડ પછી પાછી વૃત્તિ વહી જશે. પણ વિચાર વૃત્તિ શું પ્રગટ થાય છે એ આપણને ખબર પડશે. આ વિચાર વૃત્તિ. અને બીજું 3 સેકન્ડ 4 સેકન્ડ માટે તમે રાખી તો એ તમારી ઉર્જાની બચત થશે. એટલે આવી ઉર્જાની બચત થતા તમારી એનર્જી છે એ બચશે. અને એનર્જી આપણી અંદરની બચશે તો એ એનર્જી છે એ એનર્જી બોડી કહેવાય. આ સ્થૂલ બોડીની પાછળ એક એનર્જી બોડી છે કે જેના દ્વારા આ શરીર હાલે છે. એ એનર્જી બોડીનો આપણને અનુભવ થાય. એટલે ડીપમાં ગયા, આ શરીરથી ડીપમાં એનર્જી બોડી છે, એનર્જીનું ફિલિંગ છે આપણને અંદર થાય, ત્યાં રાખે. જુદા જુદા પ્રકારની ફિલિંગો થાય. આજ્ઞા ચક્રમાં થાય, સહસ્ત્રદલમાં થાય, હૃદયમાં થાય,
બધી જગ્યાએ જુદા જુદા પ્રકારમાં સંવેદનો થાય. એટલે એ ડીપ સાધના કરી તો તમને પ્રાણની અનુભૂતિ થઈ, એનર્જીની અનુભૂતિ થઈ. પછી એનાથી તમે ડીપમાં જાઓ તો કે ભાઈ અનુભૂતિ તો આ બધી થાય છે, આ બધી અનુભૂતિઓ થાય છે, પણ રાગ દ્વેષ તો એવા ને એવા છે. અનુભૂતિઓ તો ઘણી સારી થાય છે, પણ વ્યવહારમાં આવી છે એટલે રાગ દ્વેષ જતા નથી. તો કે હવે રાગ દ્વેષ ઉપર કામ કરો, ડીપમાં જવું છે તમારે. તો કે રાગ દ્વેષ ઉપર એટલે નેગેટિવિટી આવતી હોય એના ઉપર ધીરે 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 વર્તમાન દ્વારા વર્ક કરવાનું. અને આ વર્તમાન દ્વારા આ વર્ક કરવા દ્વારા, વર્તમાનમાં રહેવા દ્વારા, સાક્ષીમાં રહેવા દ્વારા આપણી અંદર છે ને આ વર્તમાન છે એ આપણને શુદ્ધ કરે. વર્તમાન છે આપણા આગ્રહને, આપણી માન્યતાને, આપણા સુખને છોડી નાખે. એ બીજાનું સુખ, બીજાનો આનંદ, બીજાનો સંતોષ. તો એ ધીરે 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 એની અંદર અહોભાવ આવે, આશ્ચર્ય આવે, પોઝિટિવ ભાવ આવે. ભલે આમ થતું હોય વિપરીત, એને થાય કે આ વિપરીતતામાં મારી અંદરના સંસ્કારો, મારે અંદર કામ કરવા માટેનું મટીરિયલ મળી ગયું. આ ભલે આને મને એક કાંકરો મારી દીધો, પણ મને અંદર કામ કરવાનું મળી ગયું. તો એ છે ને પોઝિટિવનેસ આવે. એટલે ડીપમાં ગયા તો આપણી અંદર નેગેટિવ ભાવ હતા, એના ઉપર કામ કર્યું. નેગેટિવ ભાવ પછી આપણે કોઈ આગ્રહ, કોઈ માન્યતા, કોઈ સિદ્ધાંતને કોઈ વળગેલા હોય, કોઈ સિક્યુરિટીને વળગેલા હોય, તો એને પછી ધીરે ધીરે એ મોટી સત્તાને શરણે જાય એટલે ધીરે ધીરે એ સિક્યુરિટીને પણ છોડી દઈ, એ અહંકારને પણ છોડી દઈ, અને છેલ્લે પરમ તત્વ છે એની સાથે આપણું એ પ્રગટ થાય અને આપણે એની સાથે એકાકાર થાય. એ ડીપ સાર. અંદર પડેલું છે ને આપણી અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું બહાર નીકળી જાય એટલે એ ડીપ સાધના કહેવાય. એ બધાથી આપણે અલગ પડી જાય, એને આપણે સમજી લઈ, એનાથી આપણે અલિપ્ત થઈ જાય એટલે ડીપ સાધના. વર્તમાન દ્વારા એક પ્રકાશ મળતો હોય, એક સંતનું સ્મરણ દ્વારા પ્રકાશ મળતો હોય, એક શરણાગતિ દ્વારા પ્રકાશ મળતો હોય. આ ત્રણની વચ્ચે શું ફરક ડીપમાં જવા માટેની પ્રોસેસમાં? એટલે વર્તમાનમાં જવાનો જે પ્રયાસ છે ને એ પુરુષાર્થ છે. વર્તમાનમાં જવાનો જે આપણે વર્તમાનમાં રહેવાનો જે પ્રયાસ કરીએ છીએ એ પુરુષાર્થ છે. ઓલો આપણને કુદરત દ્વારા, આ જે સંતો દ્વારા છે એ કૃપાનું તત્વ છે. સંતો છે એના દ્વારા એ આપણને કૃપાનું તત્વ, આ પુરુષાર્થને, અને કૃપાનું તત્વ તો એની રીતે હોય જ છે, પણ કૃપાના ખાલી તત્વથી કંઈ થતું નથી. માનો કે કૃપા તમને ગમે એટલી મળી ગઈ, પણ તમે કૃપા પ્રમાણે હાલ્યા જ નહીં તો શું થાય? એક કૃપાનું તત્વ કીધું એટલે સંતનું શરણાગતિ દ્વારા. એટલે પુરુષાર્થનો જે એક વિભાગ છે એ શરણાગતિ છે. પુરુષાર્થ કરતા કરતા એક એવી અવસ્થા આવે કે અવસ્થાની અંદર એવું લાગે કે આપણા કોઈ પણ પ્રયાસ કામ કરવાના નથી જ. ગમે એવા પ્રયાસ છે, છેલ્લી એક અંતિમ વસ્તુ એ છે કે કાંઈ કરતા કાંઈ આપણો પ્રયાસ હશે ને એ અટકાવ, પરમાત્માને મળવા માટેનો અટકાવ જ છે. એટલે પુરુષાર્થનું જ પરિણામ, પુરુષાર્થની પરિપાક અવસ્થા છે ને એ દ્રઢ શરણાગતિ છે. જેને ખરેખર વર્તમાનમાં રહેવાનો જેને અભ્યાસ છે ને એને પૂર્ણ શરણાગતિ થઈ જાય. એટલે એ બે વિભાગ છે ને એ પુરુષાર્થ ને પુરુષાર્થની પરિપાક અવસ્થા છે. અને આ તો કુદરતે આપણને ભેટ આપેલી જ છે કે આપણા શુભ કર્મના પરિણામે, આપણું શુભ કર્મ હોય તો આપણને સંત મળે, અને સંત મળે એના દ્વારા જ્ઞાન દ્રષ્ટિ મળે, આપણને આનંદ મળે, શાંતિ મળે, સમજ મળે, એ બધું મળે. એ કૃપાનું તત્વ આપણા કર્મના જે શુભ કર્મ છે એનું પરિણામ છે એ કૃપામાં છે. એટલે કૃપા છે એ એડવાન્સમાં મળે. તો આપણે લાયક હોય ન હોય એને એડવાન્સમાં, પછી આપણે ત્યારે પ્રયોગ કરી ન કરી એ કાંઈ નહીં, પણ ભગવાન કે અમે તમને ભવિષ્ય માટે આ મટીરિયલ તમને આપી દઈશ. એટલે કૃપાનું તત્વ કર્મને આધારે છે, અને આ તો પ્રયાસ આપણો સ્વયંનો પ્રયાસ છે એના દ્વારા છે. અને પુરુષાર્થ એટલે મજૂરી નહીં. પુરુષાર્થ એટલે આમ મજૂરી કરવી કંઈક પ્રકારની, આમ જપ જમમ કર્યા રાખવા, ફલાણું મજૂરી ટાઈપનું કર્મ એ કોઈ નહીં, યજ્ઞ યાગ એ કાંઈ નહીં. પુરુષાર્થનો અર્થ જે છે એની સાથે રહેવું. આપણે આમ છે શું એમ તો કે એટેન્શન છે, નિરંતર આપણી આગળ એટેન્શન છે.
હવે આ એટેન્શન છે એની હારે આપણે રહી. એટેન્શન છે એમાં પ્રોબ્લેમ છે, કાં ભૂતમાં હોઈ જાય છે કાં ભવિષ્યમાં હોઈ જાય છે. તો આ એટેન્શન છે એની સાથે રહેવું સાધના છે. હવે આમાં કઈ કરવાનું નથી. એટેન્શન ખાલી ભૂતમાંથી છોડાવીને વર્તમાનમાં લઈ આવી. ભૂતમાંથી છોડાવી બસ એટલું કામ થઈ ગયું એટલે વર્તમાનમાં આવી ગયું. એટલે પુરુષાર્થ એટલે મજૂરી, મહેનત નહીં. અને આની અંદર એ ઊંડાણ પાછું. માનો કે આ વર્તમાન રહ્યા તો એ વર્તમાનમાં પણ ચોખ્ખું વર્તમાન જોઈશે. આ વર્તમાન તો આપણને મળે જ છે, પણ આ વર્તમાનમાં કેટલા વાંધા છે હજી. આ વર્તમાનમાં માનો કે આપણે અત્યારે વર્તમાનમાં રહેવા પ્રયાસ કરીશું, એમાં હજી અશુદ્ધ વર્તમાન છે. એટલે વર્તમાન છે અને વર્તમાન દ્વારા આપણને ખ્યાલ આવે છે વિચાર શું છે, વૃત્તિ શું છે, ભાવ શું છે, એ બધી ખબર પડે છે. પણ એ ખબર પડવા છતાંય એ ખબર તો પડે જ છે, ખબર પડવા છતાં કંઈ થતું નથી, પરિવર્તન નથી થતું. આટલી ખબર પડી ગઈ, થતું કાંઈ નથી. એટલે આ એક સ્ટેપ છે કે જેની અંદર વર્તમાન છે અને વર્તમાન આપણને બતાવે છે કે રાગ છે, દ્વેષ છે, ઘૃણા છે, ભય છે, પણ તમે એની ઉપર કંઈ કરી ન શકો. બસ એટલું જ તમને ખબર પડે, તમને ખબર પડે એટલું જ. તો કે હવે એનાથી આગળ જવું હોય તો કે ખબર પડે એ ક્ષેત્ર કરતા હવે તમે અત્યારે જે અંદર પ્રગટ થયો છે એ નિરીક્ષક પ્રગટ થયો છે. અને નિરીક્ષક છે એ વર્તમાનમાં રહે છે, પણ નિરીક્ષક જોડાયેલો છે પ્રકૃતિ સાથે, પરિણામ સાથે, હેતુ સાથે જોડાયેલો છે. એટલે ચોખ્ખો દ્રષ્ટા નથી. તો એ કે હવે આને ચોખ્ખો કરો. આની અંદર હેતુ છે, જે કંઈક હેતુ, અભિપ્રાયો જે અંદર આની અંદર જે પ્રગટ થાય છે છુપા એ હેતુ ઉપર હવે એની નજર જાવી જોઈએ. તો એ ચોખ્ખો દ્રષ્ટા થાય. અને ચોખ્ખો દ્રષ્ટા થશે તો આના ઉપર વર્ક થશે. એટલે કામ કરવાનું છે ખાલી વર્તમાન નહીં, પછી વર્તમાનની હેઠે જુદા જુદા પ્રકારના અભિપ્રાયો, આપણા હેતુઓ પડેલા હોય કે કોઈ નિર્વિકલ્પ સ્થિતિ થઈ જાય, કોઈ સમાધિ લાગી જાય, કોઈ અમુક પ્રકારની અનુભૂતિ થઈ જાય, એવું બધું અંદર પડેલું હોય. અને અંદર આ જે પડેલું હોય એ આપણને શુદ્ધ દ્રષ્ટામાં ના હોય. એક આપણી અંદર અભિપ્રાય હોય છે ને એક હેતુ, છુપા હેતુ હોય છે. એ બે આપણને શુદ્ધ દ્રષ્ટામાં નથી. આ સત્સંગનો આપણે ઉપયોગ ક્યાં કરતા હોય છે? સત્સંગ તો સાંભળી જ છીએ, હવે એનો ઉપયોગ ક્યાં કરશું? અને આ સત્સંગ આપણા કાનમાં જાય છે, હવે આપણે કરશું ક્યાં? એટલે આ વ્યવહારમાં જ મેદાન છે, રણ મેદાન તો વ્યવહાર જ છે. તો ક્યાં એનો ઉપયોગ આપણે કરશું ખરા? એમ નહીં કરી એવું જરૂર નથી. એવી જરૂર નથી. એમાં શું થાય, અત્યારે જે સાધના કરે છે ને એ તો અત્યારે જે લોકો એટલે આ મન જે સાધના કરતો હોય ને, લાખો કરોડો વર્ષનું લદાયેલું મન છે. લદાયેલું મન છે એટલે એ એવું મન છે કે એ મન સાધના કરવા તો અત્યારે તત્પર થઈ ગયું હવે, અને સાધના દ્વારા કંઈક પરિણામ પણ લઈ આવશે. કંઈક હવે પરિણામ લઈ આવશે એટલે બહારની પ્રકૃતિ છે એને કંઈક આપશે કે હાલ તારે જોઈશી. એટલે આપણી અંદર અમુક સંસ્કારો પડેલા હોય, અમુક વાસનાઓ પડેલી હોય, તો એ આપણને બહારથી કુદરત આપશે. હવે આ કુદરત આ આપશે ત્યારે આપણે આમાં અટવાઈ જવાના. આજે આપશે એમાં આપણે અટવાઈ જવાના, અને આપણે આજે આમાં અટવાઈ જવાના તો પછી આપણે શુદ્ધમાં જવાના નથી. તો અત્યારે આપણને એવું લાગે છે, કે આપણી અંદર કાંઈ નથી ને બધું છે. આપણી અંદર બધું પડેલું છે, અને આ બધું પડેલું છે એને હવે જ્યારે આપણું સાધનાની પરિપક્વતા આવશે ને ત્યારે આપણા અંદરના બીજ પ્રમાણે બહારથી પરિસ્થિતિ આવશે. અને બહારની પરિસ્થિતિ આવશે ત્યારે બહારની પરિસ્થિતિ સાથે આપણે કેવી રીતે વર્તશું ઈ કામ આપશે. એટલે મોટા ભાગે તમે સાધના કરતા હોય ને તમે જોશો તો પૈસામાં, પ્રતિષ્ઠામાં, કોઈને કોઈ વસ્તુમાં, વ્યક્તિમાં ફસાઈ જાય. તો એ ફસાઈ જવાનું કારણ શું? એને સાધના જ્યારે શરૂ કરી હતી ત્યારે ઈમાનદારીથી શરૂ કરી, પણ એને ખબર નહોતી કે મારી અંદર આ પડેલું છે. પછી પરમાત્મા છે એ આપણી અંદર પડેલી વસ્તુ બહારથી આપે. પછી એમાં જો આપણે અટવાઈ ગયા તો આ ઓલી વસ્તુ એટલે આ લાખો કરોડો વર્ષનું જે મન છે એ સાધના કરે છે, અને એને જયારે સારી પરિસ્થિતિ એને લાગે કે અનુકૂળ આવી ગઈ તો ભગવાનને છોડી દે. પૈસા મળી ગયા, પ્રતિષ્ઠા મળી ગઈ તો જવાથી હવે ભગવાન.
એટલે નિરાશ થયેલા માણસો સાધના કરતા હોય. આશાવાળા માણસો એ સાધના ન કરે, એ તો ધંધામાં બિઝનેસમાં જાય. નિરાશ થઈ ગયા હોય, સંસારમાં ક્યાંક ફટકો બટકો લાગ્યો હોય, એ લોકો સાધના કરે. ફટકો બટકો ન લાગ્યો હોય તો સાધના કેવી હોય ખબર? હા, ઉપર ઉપરની હોય. નજીકના લોકોમાંથી ધક્કો મળે આપણને તો માણસ જાગી જાય. કોઈ ફટકા લાગ્યા કશું નહોતું તો જૈનમાં ત્યાંથી સાધના કરતા. એટલે ફટકા ન પડ્યા હોય, પણ મનને તો જોયું હોય ને. માનો કે મન ફટકા માનો કે કાંઈ નથી, પણ મન, એના મનની અંદર જે મન જે પ્રગટ થતું એને જોયું હોય, એની અવ્યવસ્થા, એની અરાજકતા એને જોયું હોય. અને બાકી આગળની સાધના હોય એટલે એટલું તો, કારણ કે આગળની સાધના વગર તો થાય જ નહીં કાંઈ. એટલે સંતોને અમુકની વધારે અનુભૂતિ થાય દુઃખની. સંતોની સામે તો દુઃખ એવા બધા પડકાર ફેંકીને આવે ને, એટલા બધા આવે ને કે આપણને એવું લાગે કે એને કાંઈ નથી થયું, બાકી એને ઘણું એવું હોય. એને ખાવા પીવાની તકલીફ થઈ ગઈ હોય, એને ઘણી વસ્તુની તકલીફ હોય, પણ એ આપણને એટલી ખબર ન હોય. બાકી સંત થવા માટે તો આ દુઃખમાંથી પસાર થવું જ પડે, વેદનામાંથી પસાર થવું જ પડે. ઓશો સાયકલ ઉપર જતા, સાયકલ ઉપર પાછળ બેહારીને જતા, એમ કે એટલે એને કેટલું કષ્ટ વેઠ્યું છે એમ, જેવું તેવું નહીં આમ. એટલે કહેવાનું શું છે કે એને દુઃખ તો ઘણું સહન કર્યું, પણ એ દુઃખમાંથી એને રસ્તો કરી લીધો. અને દુઃખ તો સખત આવે એમ. જે લોકો આ રસ્તે હાલે એને તો બહુ દુઃખ આવે. બહુ દુઃખ એટલા માટે આવે કે એમાં ડરવા જેવું નથી, એ નીકળી જવા માટે આવે, પછી હંમેશને માટે વહી જાય. દુઃખ જે આવે ને એ હંમેશને માટે જાય. ઓલા દુઃખો હંમેશને માટે પૈડારી એમને, અને ઓલા લોકોની સામે આવે તો એ આત્માની સામે આત્માનો પ્રકાશ, પરમાત્માનો પ્રકાશ, શરણાગતિનો પ્રકાશ છે, એનો ઉપયોગ કરતા કરતા એને વેધી નાખે. સાધકોને જે સારા જે પરમાણુ હોય તો સંતોને એ પીડા લાગતી હોય, એ અર્થમાં દુઃખ છે એ સારું છે. હા, સારું હોય. હા, સંતો તો એને એ હવામાં પછી આગળ એને દુઃખ પીડા લાગતી હોય, સારી આપણે અવસ્થા સંતો પીડા કઈ નહીં, પણ એટલે પીડા તો લાગે કે જો તમે કોઈ અવસ્થાને પકડી લ્યો તો પીડા છે, બાકી કોઈ અવસ્થાને તમે પકડો નહીં તો પીડા નથી. તમે તટસ્થ છો, સારી અવસ્થા છે તોય ભલે, માંદગીની અવસ્થા છે તો ભલે, સખત બીમાર માણસ છે તોય ભલે, મૃત્યુની હારે આવે છે તોય ભલે. એટલે તટસ્થ થઈ ગયો એને કોઈ પ્રોબ્લેમ નથી. એક સેન્સથી તમે એમ કહેવા માંગતા હો કે આનંદ છે એ એનો અવરોધ નથી ને એમ. માનો કે આનંદ હોય કે સમાધિ હોય એને તમે અવરોધ ગણતા હો તો ત્યાં ન્યા અવરોધ છે. આનંદ ને સમાધિ છે એ અવરોધ, એટલે તમે એની હારે ચોટી જાવ એ અવરોધ છે, એને પકડો નહીં તો અવરોધ નથી. એટલે લગભગ આપણે વિમલાતાએ એમ કીધું મોટાને કે તમે તમારો આ વિશેષ જે આનંદ છે ને એ હજી તમારામાં ગયો નથી. એટલે વિશેષ આનંદ છે ને હાવ સિમ્પલ થઈ જાય, શાંત થઈ જાય. એટલે શરૂઆત હોય ત્યારે તો આનંદના ઉછાળા હોય, જોરદાર હોય, પછી ધીરે 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 મેચ્યોર થતો જાય ને એમ બધી વસ્તુ આમ જાણે કે સૂક્ષ્મ બની ગઈ હોય, પચી ગઈ હોય એવી રીતના. એટલે વ્યાસજીને એક વખત મેં પ્રશ્ન પૂછ્યો હતો કે તમારી આંખમાં ધ્યાન નથી એમ પૂછ્યું. આંખમાં નકર આમ ધ્યાન લાગે ને, કેટલાક લોકોની આંખની અંદર ધ્યાન જેવું લાગે, તો એની મેં કીધું તમારી આંખમાં ધ્યાન જેવું નથી લાગતું. એ કે સાચી વાત છે. એ કે એ ધ્યાન છે એ આપણી અંદર જયારે પચી જાય ને એટલે આપણાથી જુદું ન રહે, ઓલું થોડું જુદું રહે. ધ્યાન છે એ જુદું રહે, પછી કે જુદું ન રહે, આપણે એને પચાવી લઈએ, આત્મસાત કરી લઈએ, એના રૂપ થઈ જાય અને એના કોઈ પ્રભાવમાં કે એમાં કાંઈ ન આવે તો એ એમ કહેતા કે અમે એના માટે મહેનત કરી. હા, કે અમારે આમાં જોઈને કોઈને ઓલું ના લાગે, જેમ ઓશોને જોઈને કેમ લોકોને એટલે ઓશોને જોઈને બધા પ્રભાવિત થતા,
રામકૃષ્ણ પરમહંસને એવા લોકો હતા કે રામકૃષ્ણ પરમહંસને એવું થયું હતું કે એને જયારે એક પ્રકારનું તેજ આના દ્વારા પ્રગટ થયું તો બધા લોકો એને આકર્ષણ કરવા માંડ્યા. તો માતાજીને પ્રાર્થના કરી કે મારું આ બહારનું તેજ છે ને એ તું લઈ લે, બાકી અંદર હાવ સિમ્પલ રાખ જેથી કોઈ મને ચોટે નહીં. હા, એ સાચી વાત છે. સામાન્યતા છે ને એ બહુ અઘરી છે. સમાધિ ને ધ્યાન બધા એની પેલા બધા પ્રભાવ દૂર કરવા ન હોવા જોઈએ ને પ્રભાવ બધા ઓચિંતાનો કોઈ સમાચાર મળી જાય આપણે પ્રભાવમાં આવી જાય. લાખ 2 લાખ રૂપિયા વિદેશ જવાના ત્યારે આખું એક જુદું થઈ જાય. પછી આ તો પછી હોય ને આના પ્રભાવ સમાધિના ધ્યાનના એટલે આ પ્રભાવમાંથી છૂટવા માટે એની જરૂર હોય, આપણે સમાધિની જરૂર હોય, આનંદની જરૂર હોય. એટલે એ બધી વસ્તુમાં પસાર તો થવું જ પડે. પછી એમ કે એમાં પસાર થયા વગર કઈ નકર કરવાનું નથી. પેલા એમાં પસાર થવું પડે. પછી એમાં જો તમારે હાવ અલ્ટિમેટમાં જવું હોય તો જે વિશેષ આનંદ છે એને સમાવી દેવો પડે. એટલે પાછું આ બધી વસ્તુની અનુભૂતિ આપણને થવી જોઈએ. નિર્વિચાર અવસ્થાની અનુભૂતિ થવી જોઈએ, આનંદની અનુભૂતિ થવી જોઈએ, શાંતિની થવી જોઈએ, સમાધિની થવી જોઈએ. પછી અનુભૂતિ તો થવી જોઈએ, પણ અનુભૂતિને વળગી નથી રહેવાનું. એનાથી આગળ રાગ દ્વેષ છે એને એના ઉપર કામ કરવાનું છે. સહજ સમાધિ, ખુલ્લી આંખ હોય તો ભલે, બંધ આંખ હોય તો ભલે, જ્યારે જે વસ્તુ કરતા હોય ને એમાં એને સમાધિ લાગે. શંકરાચાર્ય મહારાજ એમ કીધું, દેહાભિમાન ગલિતે વિજ્ઞાતે પરમાત્માની, એટલે કે દેહાભિમાન ગળી જાય અને પરમાત્માની જેને અનુભૂતિ કરી લીધી, યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધિ, જ્યાં જ્યાં એનું મન જાય ત્યાં સમાધિ છે. સમાધિમાં સહજ સમાધિ જવાનું છે. હાલતા ચાલતા ખાતા પીતા કોઈ પણ કર્મ કરતા કરતા એ સમાધિ જાય નહીં એવું કરવાનું છે. સમાધિ છે એ હાયર નું દ્વાર ખોલે. હાયર ની અનુભૂતિ તો એ સમાધિમાં ન જાય તો નથી. એટલે આપડે બધા એમ કે ગ્રંથો છે એ સમાધિ ભાષામાં લખાયેલા, આમ સિમ્પલ ભાષામાં છે. એ ઊંડા અંદર એકાકાર થઈ ગયા પછી આ બધું પ્રગટ થયું છે. એટલે સમાધિ છે એની બહુ જરૂરિયાત છે. આ સ્થૂલ જગતમાંથી આપણે આત્માના જગતમાં જવા માટે સમાધિની બહુ જરૂરિયાત છે. માથામાં આપણે જોરદાર રીતે ઓલો ઉનાળો હોય ને, ઉનાળાની અંદર એ માથા ઉપર જોરદાર ઓલા આપણે બોજા ઉંચકા હોય ને, હાલતા હોય ને, પછી એક વૃક્ષ આવે ને એની નીચે કેમ શાંતિથી આપણે બોજો મૂકીને કરી, એ પ્રકારે સમાધિ છે ને બોજા વગરની એક પરિસ્થિતિ છે. નિર્બોજ થઈ જવું, રિલેક્સ થઈ જવું, એવી અવસ્થા છે. આ અવસ્થાનો અનુભવ કર્યા વગર આપણે બીજી આ અવસ્થાનો અનુભવ ન હોય તો આપણે ક્યાં જવાના? આ અવસ્થાનો અનુભવ થાય તો આપણને એમ થાય કે અહીંયા જવા જેવું છે. અત્યારે સમાધિ અવસ્થાનો આપણને અનુભવ ન હોય તો આપણને એમ લાગે કે આપણે ઈ તો ખબર જ નથી તો જાય ક્યાં? એટલે આ અનુભૂતિ છે એ જરૂરી છે. આનંદની, શાંતિની, પ્રેમની અનુભૂતિઓ આપણા જીવનની અંદર થાય અને એ જીવનની અંદર આપણને અપીલ કરે કે આ વસ્તુ છે અને આ વસ્તુ છે. અધિકાર કરું છું, કોઈની હારે ઝઘડો કરું છું, કોઈનું ખરાબ બોલું છું, એ વખતની મારી અવસ્થા અને આ અવસ્થા પ્રેમની અવસ્થા, આનંદની અવસ્થા, શાંતિની અવસ્થા, બે વચ્ચેનો મને ફરક લાગે. આ અવસ્થામાં રહેવા જેવું છે, આ અવસ્થામાં એટલે જ્ઞાનવાળા પાસે આ બધી અનુભૂતિને કાઢે, પણ અનુભૂતિને કોઈ અનુભૂતિ છે ને તમે કાઢી ન શકો. આનો એક આખો નકશો છે, એ પ્રમાણે તમને અનુભૂતિ ન થાય. આપણે દાખલા તરીકે અહીંથી અમદાવાદ જતા હોય તો વચ્ચે વચ્ચે જે સ્ટેશન આવવાના હોય તો આવવાના જ હોય, ચાહે જ્ઞાની હોય ચાહે અજ્ઞાની હોય, ઓલા ભક્ત હોય ચાહે યોગી હોય, બધાને આવવાના જ છે જુદા જુદા પ્રકારે. હવે એનો અનાદર ન કરીએ કઈ. હવે જ્ઞાની લોકો એને ગમે તો ઉડાડે, પણ એમ ન.
આ કૃષ્ણમૂર્તિ કેવા જ્ઞાની માણસ હતા, તો એને માં ગુજરી ગયા છતાંય એની માના દર્શન થતા, એને કૃષ્ણ ભગવાનના દર્શન થતા, એને બીજા સિદ્ધ લોકોના દર્શન થતા. પણ આ બધા દર્શન થયા પછી એને એમ કીધું કે આ બધું ખોટું છે. એક વખત દર્શન તો થયા ને, અને દર્શન થયા પછી એને આગળના સ્ટેપમાં એને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ ખોટી છે, માનસિક છે. સમાધિમાં મન ચાલુ રહે છે. મન એટલે એના જુદા જુદા પ્રકાર છે. સમાધિમાં મન કેવા પ્રકારનું ચાલુ, કેટલું સક્રિય, કેટલું નહીં, એ બધા એના સમાધિના પ્રકાર. સવિકલ્પ, નિર્વિકલ્પ, પછી સવિચાર, સવિતર્ક, સવિચાર, આનંદ, અસ્મિતા, આ બધા એના સમાધિના પ્રકાર છે. એ સૂક્ષ્મથી, એ સમાધિના પ્રકાર એવો છે કે ઓના કરતા ઓલું સૂક્ષ્મ થઈ જાય, એના કરતા ઓલું સૂક્ષ્મ થઈ જાય, એના કરતા ઓલું સૂક્ષ્મ થઈ જાય. જેમાં ઓલો પેન્સિલ ઓલી અણી કાઢતા બધું કેમ છેલ્લે અણી તૂટી જાય, એમ બધી વસ્તુ વહી જાય.